સરકારી કર્મચારીઓ માટે લાંબા સમયની રાહ પછી આખરે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હોળી પહેલાં, શિવરાત્રિ પહેલાં કર્મચારીઓને આ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે. 8મો પગાર પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની હવે જે વેબસાઇટ છે તે લોન્ચ કરવામાં આવી રહી છે. 8મા પગાર પંચ માટે કર્મચારીઓ તથા પેન્શનરો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા કે કેટલો પગાર વધારો કરવામાં આવશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, અન્ય કેટલા ફાયદા મળશે. તો સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્ત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે 8મો પગાર પંચ હવે એક્શન મોડમાં લાવી દીધું છે. 8મા પગાર પંચની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. 8th પે કમિશનને લઈને સરકારે જે લોન્ચ કરી છે વેબસાઇટ, તે સ્પેશિયલ વેબસાઇટ માટે આજના વિડીયોમાં આપણે તેના સૂચનો જોઈએ. 8મો પગાર પંચ આપવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા શું રહેશે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સરકારી કર્મચારીઓ જે લાખોની સંખ્યામાં કર્મચારીઓ છે અને લાખોની સંખ્યામાં પેન્શનરો છે, તેમના માટે આ એક મહત્ત્વના, અત્યંત મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે સત્તાવાર રીતે 8મા પગાર પંચ 8th પે કમિશન માટેની સમર્પિત વેબસાઇટ લોન્ચ કરી દીધી છે. આ પગલું આગામી વર્ષોમાં કર્મચારીઓના પગાર માળખા અને ભથ્થામાં થનારા મોટા ફેરફારોનો સંકેત આપી રહ્યું છે. 8મો પગાર પંચ હવે આ વેબસાઇટ દ્વારા સરકારે વિવિધ કર્મચારી સંગઠનો અને વ્યક્તિગત કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી એક સર્વગ્રાહી અને ન્યાયી રિપોર્ટ તૈયાર કરી શકાય. મિત્રો, 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓની લાંબા સમયની માંગને સ્વીકારતા 8મા પગાર પંચની પ્રક્રિયાને વેગ આપ્યો છે. લોન્ચ કરવામાં આવેલી નવી વેબસાઇટ એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જ્યાં કર્મચારીઓ તેમના લોગિન આઈડી દ્વારા લોગિન કરી શકશે. આ વેબસાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો અને ટેકનોલોજીના માધ્યમથી ડેટા એકત્રિત કરવાનો જોવા મળી રહ્યો છે. હવે કર્મચારીઓએ તેમના સૂચનો માટે કોઈ લાંબી કાગળની પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ તેઓ સીધા જ આ પોર્ટલ પર જઈને તેમના મંતવ્યો અને ભલામણો સબમિટ કરી શકશે. કર્મચારીઓ અને સંગઠનો પાસેથી સૂચનોની માંગ કરવામાં આવી છે. 8મું પગાર પંચ માત્ર પગાર વધારવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યના મોંઘવારીના દરો અને જીવન ધોરણને પણ ધ્યાનમાં રાખશે. સરકારે કર્મચારી સંગઠનો પાસેથી પગારના માળખા, પે મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર અને વિવિધ ભથ્થાઓ જેવા કે HRA, TA, DA માં સુધારા અંગે વિગતવાર સૂચનો માંગ્યા છે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ કર્મચારીઓએ 31 માર્ચ 2026 સુધીમાં તેમના સૂચનો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ અંતિમ તારીખ બાદ કોઈ પણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. નવા ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં સંભવિત જે વધારો છે, 8મા પગાર પંચમાં સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટર અંગે થઈ રહી છે. હાલમાં 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, પરંતુ કર્મચારી સંગઠનો તેને વધારીને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગ સ્વીકારે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹18,000 છે, તો 18,000થી વધીને તે સીધો 54,000 કે તેથી પણ વધુ થઈ શકે છે, અથવા તેનાથી પણ વધારે હોઈ શકે છે. નિષ્ણાંતોના મતે વેબસાઇટ પર મળેલા સૂચનોના આધારે પંચ એક મધ્યમ માર્ગ પસંદ કરી શકે છે, જે મોંઘવારીના વર્તમાન દરને સંતુલિત કરી શકે છે. તો મિત્રો, એરિયર અને અમલીકરણના મહત્ત્વના અપડેટ જે આવી રહ્યા છે, જેમાં ઘણા કર્મચારીઓના મનમાં એ પ્રશ્ન છે
કે 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે અને શું તેમને પાછલા સમયનું એરિયર મળશે. સામાન્ય રીતે પગાર પંચ દર 10 વર્ષે લાગુ થાય છે. તે મુજબ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ પંચની ભલામણો સ્વીકારવામાં આવે અને અમલમાં મૂકવામાં વિલંબ થાય તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી અમલીકરણની તારીખ સુધીનું બાકી નીકળતું એરિયર આપવામાં આવશે. આ એરિયરની રકમ લાખો કર્મચારીઓના બેંક ખાતામાં મોટી રકમ તરીકે જમા થઈ શકે છે. પગાર પંચમાં પેન્શનરો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. 8મું પગાર પંચ માત્ર સેવા આપતા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ લાખો પેન્શનરો માટે પણ આશાનું કિરણ લઈને આવ્યું છે. વેબસાઇટ પર પેન્શનરો માટે એક અલગ સેક્શન રાખવામાં આવ્યું છે જ્યાં તેઓ પેન્શન રિવાઇઝન અને ફેમિલી પેન્શનમાં વધારા અંગે સૂચનો આપી શકે છે. મેડિકલ એલાઉન્સ અને વૃદ્ધાવસ્થાના વધારાના પેન્શનના મુદ્દાઓ પણ આ વખતે પંચના એજન્ડામાં અગ્રગમે હોવાનું જણાય છે. સરકારનું લક્ષ્ય નિવૃત્ત કર્મચારીઓને પણ આધુનિક મોંઘવારી સામે રક્ષણ આપવાનું જોવા મળી રહ્યું છે. હવે ડેટા એનાલિસિસ અને રિપોર્ટ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તેના વિશે વાત કરીએ તો વેબસાઇટ પર સૂચનો સબમિટ કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2026 પૂર્ણ થયા પછી પંચ તમામ ડેટાનું વિશ્લેષણ કરશે. આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ ડેટા ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને લાખો સૂચનોનું ઝડપથી વર્ગીકરણ કરી શકાય. પંચ વિવિધ શહેરોમાં જઈને કર્મચારી સંગઠનો સાથે પર્સનલ મીટિંગ પણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ પંચ તેનો અંતિમ રિપોર્ટ નાણાં મંત્રાલયને સુપરત કરશે જે ત્યારબાદ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. તો મિત્રો, કર્મચારીઓના હિતમાં સરકાર દ્વારા આ એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તેનો આખરે અંત આવ્યો છે. કર્મચારીઓને હવે કેટલો પગાર જોવા મળશે તે ટૂંક સમયમાં ખ્યાલ આવશે. ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થશે તે પણ ટૂંક સમયમાં ખ્યાલ આવશે. સરકારે આ વેબસાઇટ લોન્ચ કરીને કર્મચારીઓના હિતમાં એક મોટું પગલું ભર્યું છે. 8મા પગાર પંચની વેબસાઇટનું લોન્ચિંગ એ સાબિત કરે છે કે સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે ગંભીર છે. આ પોર્ટલ દ્વારા કર્મચારીઓને તેમની વાત સીધી સરકાર સુધી પહોંચાડવાની સુવર્ણ તક મળી રહેશે. હવે કર્મચારીઓએ સમયમર્યાદા પહેલાં સચોટ અને તાર્કિક સૂચનો આપીને આ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. આગામી થોડા મહિનાઓમાં કેન્દ્રીય કર્મચારીઓના આર્થિક ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.